રખિયાલ ગ્રામ અનુસૂચિત જાતિ વિસ્તારમાં લાઇટ બંધ હાલતમાં જનતામાં ચોરીનો ભયનો માહોલ। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામમાં પંચાયતના કામો ઠપ થતા જોવા મળી રહ્યા છે। જ્યારે અનુસૂચિત જાતિ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોની હાલત જોઈ એવું પણ લાગી રહ્યું છે કે રખિયાલ ગ્રામ પંચાયતના દલિત સમાજ વિસ્તારમાં કોઈ વિકાસના કામોમાં રસ રહ્યો નથી, જેથી કરી દલિત સમાજ વિસ્તારમાં લાઇટો બંધ હાલતમાં નજરે પડી રહી છે। તો શું ગ્રામ પંચાયત આ વિસ્તારમાં મોટી ચોરી થાય તેની રાહ જોઈ રહી છે? શું દલિત સમાજ માટે કોઈ ધ્યાન દેવામાં નહીં આવે? જ્યારે લોક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અનુસૂચિત જાતિના વિસ્તારમાં વિકાસના કાર્યો માટે થયેલા ઠરાવોનો કોઈ લાભ પણ મળતો નથી અને સરકાર તરફથી પંચાયતના હોદ્દેદારોને વારંવાર રજૂઆતો કરવા છતાંય તેમજ વિકાસના કાર્યોના ઠરાવોની અવગણના કરી મળતા લાભોથી વંચિત રાખવામાં આવે છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સૂત્ર આપેલ છે સૌનો સાથ સૌનો વિકાસની વચ્ચે અનુસૂચિત જાતિ વિસ્તારમાં લાઇટો ગુલ જોવા મળી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થતા રખિયાલ ગ્રામ પંચાયતની આંખો ખુલશે ખરી? આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવામાં આવશે ખરી? બંધ થઈ ગયેલી સ્ટ્રીટ લાઇટોને ટ્યુબ લાઇટ બદલવામાં આવશે ખરી? સ્ટોરી અમિત પટેલ। પહેલું આ લાઇટો બંધ છે 3 મહિના હજુ કોઈને લાઇટનું કશું કોઈ કરતું નથી। સ્ટ્રીટ લાઇટનો શું પ્રશ્ન? સ્ટ્રીટ લાઇટ આ મારી આ લાઇટ છે ને 3 મહિના બંધ છે કહેલું હતું અને કાલ તો આ બધી લાઇટો બંધ હતી। બીજા બધા ચાલુ હતી? આ ચાલુ હતી પણ આ 3 લાઇટ આટલો મારો ઇલાકો બંધ હતો ફક્ત તમારા વિસ્તારમાં જ બંધ હતી? મારો વિસ્તાર આખો બંધ હતો એમ। બરાબર, કોઈ જોવા નહીં આવતું હતું। મેં સરપંચને વાત કરી હતી, મને કે આ તો ચાલુ જ હતી કે એમ અહીં એટલે મને ખબર હોય ને કે આ ચાલુ હતી બંધ હતી, પણ કોઈને હજુ સુધાર નહીં લેતા એમ। મારા ફળિયામાં લાઇટો બંધ છે।